પૂનમનો તહેવાર હોય, રંગોથી રમવાનું હોય અને એમાં ડાકોરના ઠાકોર કાળિયા ઠાકર સાથે રણછોડ રાય સાથે હોળી મનાવવાનો અવસર મળે તો ભક્તો કેવા ઘેલા થતા હોય છે એ આપણે જોઈ રહ્યા છીએ। અત્યારે ડાકોર જતા રસ્તાઓ જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી રહ્યા છે અને ડાકોરમાં ભક્તોનું જાણે કે ઘોડાપૂર ઉમટ્યું છે। लड्डू गोपाल ने लईने पगपाड़ा संघ आज डाकोर पहुंच्યું છે। सुंदर लड्डू गोपाल ने तैयार કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો એક સુંદર રીતે તૈયાર છે તે કરવામાં આવ્યા છે અને સુંદર તુલસીની માળા છે તે પહેરાવવામાં આવી છે અને વાજતે ગાજતે કાળિયા ઠાકરને માથે બિરાજીને લઈને આવ્યા છે। આમ તો કાળિયા ઠાકરને સાથે લઈને આવ્યા છો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે। ક્યાંથી આવ્યા છો, કેટલા વર્ષોથી આવો છો? વિવેકાનંદ નગરથી આવ્યા છે। આજે અમારા થયા છે 3 વર્ષ જેવું થયું છે અહીંયા। લાલાને લઈને આવવાનો, લાલાનો વિશેષ શણગાર, આવો વિચાર ક્યાંથી આવ્યો? મનની મરજી, ઠાકરની મરજી છે, એની રીતે લઈને આવ્યો છે। તમને કયા સ્વરૂપે કાળિયા ઠાકર વધારે ગમે છે? આ જ સ્વરૂપે અમારું કાળિયા ઠાકર બાલ ગોપાલ જ। જય રણછોડ। જે સુંદર શણગાર છે, જે ભગવાન કરવામાં આવ્યો છે અને બાલ ઠાક લડ્ડુ ગોપાલ સાથે ભક્તોનું ઘોડાપૂર છે તે મંદિરમાં ઉમટેલું નજરે પડી રહ્યું છે। કેમેરામેન ધર્મેન્દ્ર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।